હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાપસી કઢી। જનરલી તો ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ભગવાનને જારવા માટે આ લાપસી બનાવવામાં આવે છે। તમારાથી લાપસી ચીકણી અથવા તો બનાવતા સમયે લાપસી તળિયે બેસી જતી હોય તો તમે આ રેસીપી જોઈને લાપસી બનાવશો તો તમારી લાપસી સરસ બનશે। તો પરફેક્ટ માપ સાથે લાપસી બનાવવાનું શરૂ કરીએ। લાપસી બનાવવા માટે મેં અહીં 1 વાટકો ભાખરીનો જે કરકરો લોટ હોય તે લીધો છે। તમારે અહીં કોઈ 1 વાટકો સેટ કરી દેવાનો, તે માપથી જ આપણે બધી વસ્તુ એડ કરીશું। લોટને આપણે એક પેનમાં ટ્રાન્સફર કરીને તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને આપણે લોટને વ્યવસ્થિત મોણ દઈ દઈશું। લોટમાં વ્યવસ્થિત તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ લોટની જે એક મુઠ્ઠી પડે તેટલું આપણે મોણ દેવાનું છે તેલનું। તો આપ જોઈ શકો છો આપણા લોટની પરફેક્ટ મુઠ્ઠી પડે છે, તો લાપસી માટે આ પરફેક્ટ લોટ છે। આપણે અહીં લાપસી કુકરમાં બનાવવાના છીએ, તો મેં અહીં એક કુકર લઈ લીધું છે। આપણે 1 વાટકો લોટ લીધો હતો તો 1 વાટકો આપણે કુકરમાં પાણી એડ કરી દઈશું। તો અહીં પાણી અને લોટનો રેશિયો સેમ રાખવાનો છે। પાણીની અંદર 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું। અહીં લાપસી માટે પૂરેપૂરો ગોળ એડ નથી કરતા, અડધો ગોળ આપણે જ્યારે લાપસીને તળીશું ત્યારે એડ કરીશું। હવે આપણે આ ગોળવાળા પાણીને ઉકાળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ગોળવાળું પાણી આપણું ઉકળે ત્યાં સુધીમાં આપણે જે લાપસીનો લોટ તૈયાર કર્યો છે તેને આપણે શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને લોટને સતત હલાવતા રહીશું એટલે તળિયે લોટ દાજે નહીં। લોટને મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી શેકવાનો છે એટલે લોટમાંથી જે કચાશ પણ હોય તે નીકળી જાય। તો 4 મિનિટ બાદ આપણો લોટ શેકાઈ ગયો છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। લોટ આપણો શેકાયો ત્યાં સુધીમાં પાણી પણ આપણું ઉકળી ગયું છે, તો તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। મેં અહીં ગેસના બીજા બર્નર ઉપર એક તવો ગરમ કરવા રાખી દીધો હતો, તે ફૂલ ગરમ થઈ ગયો છે, તો તેના ઉપર આપણે કુકર રાખી દઈશું। ગેસની ફ્લેમ લો કરીને જે આપણે લાપસી માટે લોટ શેક્યો હતો તે એડ કરી દઈશું કુકરમાં અને ચમચાની મદદથી વ્યવસ્થિત ફેલાવી દઈશું આખા કુકરમાં। અહીં આપણે લોટને પાણી સાથે મિક્સ નથી કરવાનો, હળવા હાથે આખા કુકરમાં લોટ વ્યવસ્થિત ફેલાવી દેવાનો છે। લોટ વ્યવસ્થિત ફેલાવાઈ જાય એટલે વેલણની મદદથી 4 થી 5 હોલ કરીશું ઊંડે સુધી, એટલે લોટ વ્યવસ્થિત આપણો બફાઈ જાય। કુકરનું ઢક્કણ બંધ કરી લો ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ સુધી લાપસીને કૂક થવા દઈશું। લાપસી આપણી કૂક થાય ત્યાં સુધીમાં કઢી આપણે બનાવી લઈએ। કઢી બનાવવા માટે મેં અહીં એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે। તેલ આપણું ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ, અડધી ટેબલસ્પૂન જેટલું જીરું તેમજ 1 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું। રાઈ જીરું તેલમાં વ્યવસ્થિત ફૂટી જાય એટલે 1 મીઠા લીમડાની દાળ તેમજ 2 ઝીણી ચોપ કરેલી તીખી મરચી એડ કરી દઈશું। હવે તેમાં 1 લોટા જેટલી ખાટી છાશ એડ કરીશું। કઢીને થીક બનાવવા માટે મેં અહીં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે થોડીક છાશ એડ કરીને લોટને હાથની મદદથી ડોઈ લઈશું। અંદર ગાંઠ ના રહે તેનું ધ્યાન રાખવું। તો આપ જોઈ શકો છો ગાંઠ પણ આપણે રહી નથી બેટરમાં, તો બેટર એડ કરીને બધું વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। તો હવે આપણે કઢીની અંદર અડધી ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું તેમજ 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને કઢીને આપણે ઉકાળી લઈશું 7 થી 8 મિનિટ સુધી। તો આપ જોઈ શકો છો કઢીમાં આપણે ઉફાણો આવવા માંડ્યો છે, તો કઢીને સતત હલાવતા રહીશું અને 5 થી 7 મિનિટ સુધી ઉકાળીશું। તો કઢીને સતત 8 મિનિટ સુધી ઉકાળવાથી આપ જોઈ શકો છો કઢી પણ આપણી ઘટ થઈ ગઈ છે। તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો અહીં આપણી ખાટી મીઠી કાઠિયાવાડી સ્ટાઇલ કઢી તૈયાર છે। ઉપર આપણે લીલા ફ્રેશ દાણા એડ કરીને કઢીને ગાર્નિશ કરી લઈશું। લાપસી આપણી કૂક થાય છે તેની 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને કુકરમાંથી હવા નીકળવા દઈશું। 15 મિનિટ બાદ આપ જોઈ શકો છો કુકરમાંથી હવા નીકળી ગઈ છે। ઢક્કણ ખોલી લઈએ તો આપ જોઈ શકો છો લાપસી પણ આપણી મસ્ત બફાઈ ગઈ છે। હવે આપણે લાપસીને 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું, પછી વેલણની મદદથી હલાવીશું। 10 મિનિટ બાદ આપણી લાપસી નરમ થઈ ગઈ છે, તો હવે વેલણની મદદથી આપણે આવી રીતે લાપસીને હલાવી લઈશું। હું અહીં લાપસી મિક્સ કરું છું તો તમે જોઈ શકો છો આપણી લાપસી તળિયે જરી પણ દાજી નથી। તો લાપસી આપણી વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે આ લાપસીને ઘીમાં તળી લઈશું। લાપસીને તળવા માટે મેં અહીં એક પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી લીધું છે। ઘી આપણું ગરમ થાય એટલે ઘી આપણું બધું મેલ્ટ થઈ જશે। ઘી મેલ્ટ થાય એટલે એમાં 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું।
ગેસની ફ્લેમ મીડિયમ રાખી ગોળને આપણે સતત ઘીની અંદર હલાવતા રહીશું એટલે ગોળ પણ મેલ્ટ થવા લાગશે. અહીં આપણે ઘીની અંદર ગોળનો પાક નથી લેવાનો, ગોળ માત્ર મેલ્ટ થઈ જાય એટલે આપણે જે લાપસી તૈયાર કરી છે તે એડ કરી દઈશું. લાપસીને પેનમાં કેરફુલી એડ કરવી, ઘીના છાંટા ના ઉડે તેનું ધ્યાન રાખવું. ઘણા લોકો લાપસી માત્ર બાફીને તેની અંદર ઘી એડ કરીને લાપસીને સર્વ કરી દે છે, પરંતુ તમે આવી રીતે લાપસીને તળીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારી લાપસી ખૂબ જ સરસ બનશે. ચમચાની મદદથી લાપસીને ઘી ગોળની અંદર વ્યવસ્થિત મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને 1 મિનિટ જેવું સતત હલાવતા રહીશું. તો આપ જોઈ શકો છો પેનની અંદર લાપસી આપણી જોતાં જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય તેવી ટેસ્ટી લાપસી આપણી બની ગઈ છે. તો લાસ્ટમાં આપણે અંદર થોડુંક ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. મેં અહીં કાજુ બદામ લીધા છે, તમે અહીં કિસમિસ પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો ટેસ્ટી એવી ગરમા ગરમ લાપસી આપણી બનીને રેડી છે. તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારી લાપસી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો, તેમજ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવી રેસીપીની સાથે.